હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે આજે બનાવી છે ચાટ. હવે ચાટ છે ને સેવ પૂરી કે બાસ્કેટ પૂરી કે એવું નથી બનાવવું, પણ ઘરમાં રહેલી પૂરી છે ને એનાથી જ મારે ચાટ બનાવી છે. તો પહેલાં બટેટા બાફવા મૂકી દઈ, અને બટેટા બફાય છે ને ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈ. તો લીલી ચટણી ને લાલ ચટણી ને ઘરે જ બનાવું છું, તમને ખબર જ છે. હવે જો 2 જાર લઈ અને બેયમાં અલગ અલગ રીતે ચટણી બનાવી લઉં છું. એકમાં લીલી ચટણી ને એકમાં લાલ ચટણી. લાલ ચટણી એ આપણે મરચાં પલાળેલાની કરીએ છીએ એ ચટણી બનાવું છું. અને મારે છે ને ઘરે મેં મેંદાની પૂરી અને ઘઉંની પૂરી નાસ્તામાં બનાવી હતી. તો એ પૂરી પડી હતી ને તો બધાએ તાજી તો ખાધી જ, પણ હવે પડી છે ને પાછળથી તો બધા એમ કહે છે કે હવે નથી ખાવી. તો મેં કીધું લાવ આઈડિયા કરીને ચાટ જ બનાવી નાખું. તો આ પૂરીનો ઘરની જ પૂરીનો જો ચાટ બનાવું છું. અને આ લાલ મરચાંની ચટણી એ મેં તમને રેસીપીમાં આપી છે. અને મીઠી ચટણી તો મેં સ્ટોરેજ કરી છે, હવે એ પણ પૂરી થવા આવી છે. જુઓ ચટણીઓનું કામ થઈ ગયું છે. બટેટા બફાઈ ગયા છે. બટેટા ફોલું છું, અને બટેટાને પછી અત્યારે તો ગરમ છે, થોડીક વાર ઠંડા કરી લઈએ અને પછી એને આપણે તળીને બનાવવાની છે ચાટ, એટલે કે બટેટા તળીને. હવે ઠંડા થાય છે ત્યાં સુધી હું ડુંગળી અને ટમેટાં સુધારવાના છે તો એ કરી લઉં. કાચી કેરીનું કટિંગ બાકી છે, બીટનું બાકી છે, તો જે બાકી છે એ કરી લઉં. અને ત્યાં સુધી બટેટા પણ ઠંડા થઈ છે. હવે બટેટા જુઓ ઠંડા થઈ ગયા છે, તેલ ગરમ મૂકી દીધું છે અને બટેટા તળી લઉં છું. આપણે ચિપ્સ કરીએ ને એ રીતે જ તળવાના છે, પણ મેં પીસમાં એટલા માટે કર્યા છે કે ચાટમાં પીસમાં બહુ જ સરસ લાગે. હવે થોડા બટેટા તળાઈ ગયા છે ને બીજો બેચ ચાલુ છે તળવાનો. ત્યાં જો મીઠું દહીં કરી લો, તો સાકરનો પાવડર નાખીને દહીં મીઠું કરી લીધું છે. મેં ઘોરવું તો પહેલાં જ કરીને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દીધું હતું. હવે બટેટામાં મસાલો કરી લઈએ. તો આપણે ધાણા જીરું, ચટણી પાવડર, મીઠું અને ચાટ મસાલો નાખીને આ સરસ મસાલાવાળા બટેટા કરી લીધા છે. અને આ થોડુંક ક્રિસ્પી થઈ જાય ને બટેટું બહુ જ સરસ લાગે છે. હવે મેં કીધું એ પ્રમાણે કાચી કેરી અને બીટ બાકી હતા એ પણ સમારાઈ ગયા છે. અને જો આ ડબ્બા લઈ લો, તો એમાં મેંદાની પૂરી અને ઘઉંની પૂરી આ બે થોડી બે ચીજ છે. અને મેંદાની પૂરી ને ઘઉંની પૂરી તો આપણે કેટલા ટાઈમ સુધી ખાઈને તો પણ સરસ તાજી જ રહે છે. તો જો આ રીતે મેં પ્લેટમાં લઈ લીધી છે. 2 પૂરીના ટુકડા કરી લીધા છે, અને આપણે મોઢામાં મૂકીને એવા ટુકડા કરવાના. હવે ઉપરથી જો બટેટું જે આપણે તળેલા ફ્રાઈમ્સમાં હતા એ બટેટા મૂકી દીધા છે. ઉપરથી આપણે ટમેટાં નાખી દીધા છે, ડુંગળી, અને આ છે મીઠી ચટણી, આ છે લીલી ચટણી, અને ઉપરથી નાખીશ તીખી ચટણી. બધી ચટણીઓ થોડી આમ વધારે નાખવાની, એટલે શું સ્વાદ સરસ આવે. ઉપરથી નાખ્યું છે મીઠું દહીં, સેવ નાખું છું. હવે ઉપરથી નાખું છું ખમણેલું બીટ, કેરીના પીસીસ નાખું છું જે આપણે ચિપ્સમાં કટ કર્યા હતા. ઉપરથી કોથમરી અને ચાટ મસાલો નાખ્યો છે. અને પછી તો બધાને છાશ પીવા જોઈએ, તો સાથે છાશ છે આપણા બધાની પ્યારી. આવી હતી આપણી ચાટની ડીશ. ડિનર